મમ્મી પપ્પાની શોપિંગ. મમ્મીની ક્લોઝ ફ્રેન્ડનો બર્થડે હતો અને તેમણે બધાને ઇન્વાઇટ કર્યા હતા. ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. વાવ મમ્મી, કેટલા દિવસ પછી આપણે કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. કેટલી મજા આવશે. હા ગટ્ટુ બેટા. મમ્મી, શું આમાં તમે જોયું? ઇન્વિટેશન કાર્ડમાં લખ્યું છે કે પાર્ટીની થીમ બોલિવૂડ સ્ટાઇલ છે. આવી કઈ થીમ છે હવે? આ શું હોય છે? અરે મમ્મી, આમાં બધા બોલિવૂડ સ્ટાઇલમાં કપડાં પહેરીને આવશે અને બોલિવૂડ સોંગ્સ પર બધા ખૂબ જ ડાન્સ કરશે. અરે વાહ, આ તો ખૂબ જોરદાર પાર્ટી થવાની છે. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રેસ ડિસાઇડ કરતા હતા કે તેઓ શું પહેરશે. ગટ્ટુ, હું તો મારું પેલું વાળું ટોપ પહેરીશ, જેવું અનુષ્કા શર્માએ એક મૂવીમાં પહેર્યું હતું, અને તેના પછી હું પણ તેની જેમ સેમ હેરસ્ટાઇલ કરીશ. ચિંકી, હું તો સલમાન ખાનની જેમ ટી-શર્ટ અને બ્રેસલેટ પહેરીને જઈશ. હા, કેમ નહીં, જરૂર ગટ્ટુ. અરે પણ મમ્મી, તમે શું પહેરશો? અરે મારે શું કરવું છે? હું તો કોઈ પણ સાડી પહેરી લઈશ ચિંકી. એમ કેમ મમ્મી? આ તો બોલિવૂડ થીમ પાર્ટી છે. આમાં તમે કંઈ પણ કેવી રીતે પહેરી શકો? હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ત્યાં સુધી પપ્પા ઘરે આવે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને બધી વાતો કહે છે. પપ્પા, તમે શું પહેરવાના છો આ વાળી પાર્ટીમાં? અરે ચિંકી બેટા, હું પણ તારી મમ્મીની જેમ કંઈ પણ પહેરી લઈશ ને. હવે બોલિવૂડ સ્ટાઇલ કપડાં ક્યાંથી લાવું? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જુએ છે અને કંઈક ઈશારાઓ કરે છે. મમ્મી પપ્પાને કંઈ ખબર પડતી નથી અને વાત ત્યાં જ પતી જાય છે. પછી બધા ખાવાનું ખાઈને સૂઈ જાય છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી પોતાના પ્લાન સાથે તૈયાર હોય છે કે ગમે તે રીતે મમ્મી પપ્પાને શોપિંગ માટે લઈ જવાનું. અરે બાળકો, આ કેવી જીદ પકડીને બેઠા છો તમે? હા ગટ્ટુ ચિંકી, આ જીદ છોડી દો. ના, તમારે અમારી સાથે શોપિંગ માટે આવવું જ પડશે. હા, અમારે કંઈ પણ નથી સાંભળવું, તમારે આવવું જ પડશે. અને છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની સામે હારી જાય છે અને સાંજે શોપિંગમાં જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુ ચિંકી પોતાની જીદથી ખૂબ જ ખુશ થાય છે. તો કહો મમ્મી પપ્પા, તમારે કઈ વસ્તુથી પોતાની શોપિંગની શરૂઆત કરવી છે? એવું કરીએ કે પહેલા મમ્મી માટે ડ્રેસ લઈ લઈએ, પછી મારા માટે એક સારી શર્ટ જોઈશું. ના પપ્પા, શર્ટ નહીં, એક કૂલ સરસ ટી-શર્ટ લઈ લેજો. હા પપ્પા, તેમાં તમે એકદમ બોલિવૂડના હીરો લાગશો. કેમ નહીં બાળકો, ચલો જોઈએ. તો પપ્પા, જો તમે હવે બ્લેક ટી-શર્ટ લેવાના છો તો આપણે મમ્મી માટે પણ એક બ્લેક ડ્રેસ જ લેવી જોઈએ, હે ને? અરે હા, આ સાચું કીધું તે ચિંકી. ઠીક છે, પછી તો ચાલો શરૂ કરીએ મિશન શોપિંગ. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા એક એક કરીને ઘણી બધી શોપ્સમાં જાય છે. એક શોપ પર ઘણી બધી ટી-શર્ટ જોઈને ગટ્ટુને એક આઈડિયા આવે છે. પપ્પા, હું વિચારું છું કે તમે ટી-શર્ટ પહેરવાનું શરૂ કેમ નથી કરતા? હા પપ્પા, આ તો ગટ્ટુ સાચું કહે છે. તમને ખબર છે, ટી-શર્ટ્સ તો બહુ જ કમ્ફર્ટેબલ હોય છે અને ટ્રેન્ડી પણ. સારું, એકવાર ટ્રાય કરીને જોઈએ બાળકો. મમ્મી, તમે સાડીની જગ્યાએ કુર્તા પહેરવાનું રાખો ને, તમારી ઉપર બહુ જ સરસ લાગશે. ઠીક છે, તો અમે અમારી મેઇન શોપિંગની સાથે અમુક ટી-શર્ટ્સ અને કુર્તીઓ પણ જોઈ લઈશું. જો મને ગમી જશે તો લઈ લઈશું. ઠીક છે? લાગે છે ગટ્ટુ ચિંકી આજે આપણી સ્ટાઇલ બદલવાના છે. પછી બધા શોપિંગ શરૂ કરે છે. અહીંયા તો ટી-શર્ટનું કલેક્શન સારું નથી લાગતું. ચલો આપણે બીજી શોપ પર જઈએ. હા પપ્પા, અહીંયા તો બ્લેક ડ્રેસીસ પણ ના મળ્યા અને ના કુર્તીઓ. ઘણું શોધ્યા પછી ગટ્ટુ અને ચિંકીને છેલ્લે પપ્પા માટે ટી-શર્ટ મળી જાય છે, પણ મમ્મીનો ડ્રેસ અને કુર્તીઓ હજુ મળી નહોતી. અરે, આ તો બહુ જ ખોટી વાત છે. આપણે આખા મોલમાં શોધી લીધું, પણ હજુ સુધી મમ્મી માટે એક પણ સારો ડ્રેસ ના મળ્યો. કોઈ વાંધો નહીં ચિંકી બેટા, એક કામ કરીએ, હું મારી પેલી બ્લેક સાડી પહેરી લઈશ. પપ્પા સાથે મેચિંગ પણ થઈ જશે. ના મમ્મી, જરાય નહીં, તમારે તો ડ્રેસ જ પહેરવો પડશે. અરે તો એક કામ કરો ને, બીજા કલરની ડ્રેસ લઈ લો. ના પપ્પા, પછી તો મજા નહીં આવે ને. તમે અને મમ્મી મેચિંગ નહીં લાગો. અને છેલ્લે એક શોપ પર ઘણી સારી કુર્તીઓ મળે છે. ત્યાંથી મમ્મી પોતાના માટે 3-4 કુર્તીઓ પસંદ કરે છે.
જ્યારે મમ્મી તે કુર્તી ટ્રાય કરે છે તો ત્રણેય જણા તેમના ખૂબ જ વખાણ કરે છે. મમ્મી તું તો ખૂબ જ સરસ દેખાય છે. તમારે સાડીની સાથે સાથે હવે કુર્તી પણ પહેરવી જોઈએ. હા ચલો ફાઇનલી મમ્મીનો એક સામાન તો મળ્યો. હા બસ હવે જલ્દીથી ડ્રેસ પણ મળી જાય, પછી મજા આવી જશે. શોપિંગ કરતા કરતા રાત પડી ગઈ અને બધા થાકી ગયા હતા. બાળકો, જો હવે તો હું બહુ જ થાકી ગઈ છું. નથી મળતું તો જવા દો હવે. છોડો બ્લેક ડ્રેસ. હા બાળકો, હવે ઘરે જઈએ. ગટ્ટુ ચિંકી આ વાતથી ઉદાસ હતા કે મમ્મીની ડ્રેસ ન મળી, પણ તે પણ જાણતા હતા કે ખૂબ જ મોડું થઈ ગયું છે, તેથી તે ચૂપચાપ નીકળી પડ્યા. બાળકો, ઉદાસ ના થશો. હું બ્લેક સાડી પહેરી લઈશ. હા બાળકો, તમે કહેશો તો હું શર્ટ પહેરી લઈશ, મમ્મીની સાડી સાથે મેચિંગ. ગટ્ટુ ચિંકી હજુ પણ ઉદાસ હતા, પણ તેમણે હામાં ગરદન હલાવી. મમ્મી પપ્પાને સારું નહોતું લાગ્યું, પણ ઓપ્શન જ ક્યાં હતો? ત્યાં જ ચિંકીએ એક સ્ટોર જોયો, જેની બહાર રાખેલી એક ડમી મોડલ પર સુંદર મજાની બ્લેક ડ્રેસ હતી. ચિંકી તો ખુશીથી ઉછળી જ પડી. મમ્મી, પપ્પા, ગટ્ટુ, આ જુઓ, મળી ગયો મમ્મી માટે બ્લેક ડ્રેસ. બધાએ ડ્રેસ જોયો અને બધાને ડ્રેસ ઘણો ગમ્યો. મમ્મીએ જ્યારે સ્ટોરમાં જઈને ડ્રેસ પહેર્યો ત્યારે તે પણ ખૂબ જ સુંદર લાગતી હતી. ચલો આને લઈ લઈએ. ફાઇનલી આપણે શોપિંગ પૂરી કરી. પપ્પા હવે તો એક આઈસ્ક્રીમ પાર્ટી બને છે ને? હા, આ તો મોટી જીત છે. સેલિબ્રેટ કરવાનું તો બને છે. પછી બધા મળીને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે અને પોતાની શોપિંગની ખુશીને સેલિબ્રેટ કરે છે. ગટ્ટુ ચિંકી ચાલ્યા દુબઈ. કહેવાય છે દેશ વિદેશ ફરવાથી આપણને નવી વસ્તુઓ એક્સપિરિયન્સ કરવા મળે છે અને નવું જ્ઞાન પણ, અને તેથી આપણા મગજનો ગ્રોથ પણ થાય છે. પાસપોર્ટ બન્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાની દુબઈ ટ્રીપની રાહ જોવા લાગ્યા. ફાઇનલી તે દિવસ આવી જ ગયો. બંને બાળકો એક્સાઇટેડ થઈને પોતાની પેકિંગ કરતા હતા. ત્યાં જ પપ્પાએ મમ્મીને કહ્યું કે બધી ટિકિટ, વિઝા અને પાસપોર્ટ એક જગ્યાએ સંભાળીને રાખજે. મમ્મી, આ કામ હું કરી લઉં છું. ચિંકીએ બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એક જગ્યાએ સાચવીને મૂક્યા. ત્યાં જ મમ્મી હસીને કહે છે, શાબાશ ચિંકી. ગટ્ટુએ કેબ બોલાવી અને બધો સામાન મૂકવામાં પપ્પાને મદદ કરી અને આખી ફેમિલી એરપોર્ટ તરફ ચાલી નીકળી. રસ્તામાં તેમણે એક એરોપ્લેનને આકાશમાં ઉડતા જોયું. ત્યાં જ ગટ્ટુએ ચિંકીને કહ્યું કે ચિંકી બસ થોડી જ વારમાં આપણે પણ એરોપ્લેનમાં બેસીને ત્યાં આકાશમાં ઉડતા હોઈશું. બહુ જ મજા આવશે ગટ્ટુ. થોડી જ વારમાં બધા એરપોર્ટ પહોંચી ગયા. સિક્યુરિટીઝ અને બોર્ડિંગની બધી પ્રોસેસ પૂરી થયા પછી બધા એક મોટા એરોપ્લેનમાં આવી જાય છે. ઓ વાવ, આ પ્લેન તો બહુ મોટું છે. જ્યારે પ્લેન રનવે પર ટેક ઓફ કરતી વખતે ખૂબ જ ઝડપ લે છે ત્યારે ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે. જોત જોતામાં પ્લેન આકાશમાં ઉપર પહોંચી ગયું અને નીચે વાદળો જ વાદળો દેખાવા લાગ્યા. જો ચિંકી, આપણે વાદળોની વચ્ચે ઉડીએ છીએ. થોડા જ કલાકોમાં ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પર લેન્ડ કરે છે. એરપોર્ટથી હોટલ જતી વખતે બધાને દુબઈની ઊંચી ઊંચી બિલ્ડિંગો અને શાનદાર રસ્તાઓ જોઈને બધાને ખૂબ જ સારું લાગે છે. હોટલમાં પપ્પા તેમને કહે છે, થોડી વાર આરામ કરો બાળકો, પછી સાંજે આપણે બુર્જ ખલીફા જોવા માટે જઈશું. વાવ, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ. સાંજ પડતા જ જ્યારે બધા બુર્જ ખલીફા પાસે પહોંચ્યા ત્યારે તેની ઊંચાઈ જોઈને બધા તો એકદમ અવાક રહી ગયા. એવું લાગતું હતું કે જાણે બુર્જ ખલીફાની ઉપર ચઢીને આકાશને અડી શકીએ છીએ. બાળકો, કેવો લાગે છે આ બુર્જ ખલીફા? ઓ ગોડ, મેં જેટલું ઇમેજિન કર્યું હતું તેના કરતાં ઘણું વધારે છે આ બિલ્ડિંગ. પેલા દિવસે ટીવીમાં જોઈને વિશ્વાસ જ નતો થતો રે કે કોઈ બિલ્ડિંગ આટલી ઊંચી હોઈ શકે છે, અને આજે તો આંખોની સામે જોઈ લીધું. હા બાળકો, બુર્જ ખલીફા 800 મીટરથી પણ વધારે ઊંચો છે. ચાલો હવે આપણે બધા તેની અંદર જઈએ. આટલું કહીને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી બુર્જ ખલીફાની અંદર જાય છે. લિફ્ટમાં થઈને બધા સીધા ઓબ્ઝર્વેશન ડેસ્ક પર જાય છે, જે લેવલ 125 હતું. ત્યાંથી તેમને આખી દુબઈનો ખૂબ જ સુંદર નજારો જોવા મળતો હતો. આ કેટલો ઇન્ક્રેડિબલ વ્યૂ છે ચિંકી. હા ગટ્ટુ, અહીંયાથી તો મોટી મોટી બિલ્ડિંગ્સ પણ નાના રમકડા જેવી દેખાય છે. બુર્જ ખલીફા પરથી આટલો સુંદર નજારો જોયા બાદ બધા બુર્જ ખલીફાની સામે દુબઈ ફાઉન્ટેન શો જોવા માટે જાય છે,
દુબઈ ફાઉન્ટેન શો ઊંચી બિલ્ડિંગોની વચ્ચે એક મોટા ઝરણામાં થાય છે, જ્યાં મ્યુઝિક અને લાઇટની સાથે પાણીના ફુવારા નીકળે છે અને એવું લાગે છે કે જાણે તે ફુવારાઓ મ્યુઝિક પ્રમાણે જ ડાન્સ કરી રહ્યા છે. પેલું જો ચિંકી, આ ફુવારો કેટલો ઊંચો નીકળ્યો. હા, અને મ્યુઝિકની સાથે આ ફુવારાની ડાયરેક્શન પણ ચેન્જ થઈ રહી છે. તેમાંથી કેટલાક ફુવારા તો 150 મીટરની હાઈટે જાય છે બાળકો, જે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું થાય છે બાળકો. ફાઉન્ટેનની આગલી ઊંચી ધાર નીકળવા પર પપ્પાએ બધાને બતાવ્યું કે આ દુબઈ ફાઉન્ટેન શો દુનિયાનો સૌથી મોટો કોરિયોગ્રાફ ફાઉન્ટેન શો છે. ગટ્ટુ અને ચિંકી ખુશીથી તાળીઓ વગાડે છે. તમારી આ જ ખુશી માટે મેં આ દુબઈ ટ્રીપ પ્લાન કરી હતી. દુબઈ ફાઉન્ટેન શોની મજા લીધા પછી મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકી પામ જુમેરા તરફ નીકળી પડ્યા. પામ જુમેરા એક વર્લ્ડ ફેમસ મેન મેડ આઇલેન્ડ છે, જેને મોડર્ન આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો જાદુ માનવામાં આવે છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડનો એક એવો સમૂહ જેની ડિઝાઇન એક પામ લીવ જેવી છે અને જે દેખાવમાં ખૂબ જ વન્ડરફુલ અને સુંદર લાગે છે. પામ જુમેરા જવા માટે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા મોનરેલમાં ચઢી જાય છે કે જેમને મેન આઇલેન્ડથી સીધા એટલાન્ટિસ હોટલ લઈ જાય છે. મોનરેલમાંથી બહારનું દ્રશ્ય ખૂબ જ અમેઝિંગ હતું. પહેલા દુબઈનું મોડર્ન બિલ્ડિંગ અને પછી ડોર સુધી પાણી જ પાણી. અને એટલાન્ટિસ હોટલ તો પૂરી દુનિયામાં પોતાની ડિઝાઇનને કારણે ખૂબ જ ફેમસ છે. અરે ચિંકી, આ હોટલ તો આપણે ઘણી બધી ફિલ્મોમાં પણ જોઈ છે. હા, કેટલું સુંદર છે ને આ. બાળકો, દુબઈ એક ફેમસ શૂટિંગ ડેસ્ટિનેશન છે હોલિવૂડ અને બોલિવૂડ માટે, એટલે જ તમે ઘણી બધી મૂવીમાં એટલાન્ટિસ હોટલનો સીન પણ જોયો હશે. પામ જુમેરામાં ઘણા કમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ્સ અને ફરવાની જગ્યાઓ હતી. ગટ્ટુ, ચિંકી માટે આ એક્સપિરિયન્સ કરવું ખૂબ જ અમેઝિંગ હતું. આટલું બધું ફર્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘણા થાકી ગયા હતા. હોટેલ પાછા આવ્યા પછી તેમને ઘણી લાંબી ઊંઘ આવી. બીજા દિવસે સવારે જ્યારે મમ્મીએ તેમને ઉઠાડ્યા તો તેમના મનમાં ક્યુરિયોસિટી હતી કે આજે તેઓ ક્યાં ફરવા જશે. આજનો શું પ્લાન છે પપ્પા? હા, આજે આપણે ક્યાં ક્યાં ફરવા જઈશું પપ્પા? મમ્મી હસીને પપ્પા તરફ જુએ છે. આજે સૌથી પહેલા આપણે તમારી મમ્મીને શોપિંગ કરાવીશું. પછી આપણે બધા ડેઝર્ટ સફારી જઈશું. શોપિંગ માટે બધા દુબઈ મોલ જાય છે કે જે ત્યાંનો સૌથી ફેવરેટ મોલ હતો. ત્યાં જઈને ગટ્ટુ અને ચિંકી તો દુબઈ મોલ જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. આટલો વિશાળ મોલ તેમણે પહેલા ક્યારેય જોયો નહોતો. ઓ ગોડ, આ મોલ કેટલો મોટો છે. જ્યાં નજર જાય છે ત્યાં બસ મોલ જ મોલ છે. અરે ત્યાં જુઓ, પેલી બોટ ઉપર દુબઈ મોલ વિશે કાંઈક ઇન્ફોર્મેશન લખેલી છે. ગટ્ટુ અને ચિંકી પાસે જઈને તે બોર્ડ વાંચે છે. આ મોલ તો 200 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો મોટો છે. દુબઈમાં બધી વસ્તુઓ આવી લાંબી, ઊંચી અને મોટી હોય છે. આપણે આખો દિવસ અહીંયા ફરીશું તો પણ આખો મોલ તો નહીં જ કવર થઈ શકે. લગભગ તો 1200 રિટેલ સ્ટોર્સ છે દુબઈ મોલમાં. દુબઈ મોલ વર્લ્ડના સૌથી ફેવરેટ ડેસ્ટિનેશનમાંથી એક છે. ત્યાં મમ્મીએ ઘણી શોપિંગ કરી. બાળકો, પપ્પા અને પોતાના માટે, રિલેટિવ્સ માટે કેટલીક ઇન્ટરેસ્ટિંગ ગિફ્ટ્સ, ઘરની ડેકોરેશન્સની આઇટમ્સ. મમ્મીને શોપિંગ કરવામાં ખૂબ જ મજા આવી રહી હતી. ગટ્ટુ અને ચિંકીએ પણ ટોય સ્ટોરમાંથી પોતાના માટે એક ટોય લીધું. પપ્પાએ એક ઈ બુક રીડર ખરીદ્યું. અને પછી ટાઈમ આવ્યો ડિઝર્ટ સફારીનો. બુર્જ ખલીફા પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તે બાળકોએ જોઈ. તે હતી ડિઝર્ટ સફારી. એક મોટી એસયુવીમાં બેસીને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દૂર સુધી ફેલાયેલા રણમાં આગળ વધતા હતા. સેન્ડ યોટ્સના ખૂબ જ ખતરનાક સ્લોપર્સ પર જ્યારે ડ્રાઈવર ગાડી ઘુમાવતો હતો ત્યારે ડર અને એક્સાઇટમેન્ટ એક સાથે થતા હતા. મને તો ડર લાગે છે, કદાચ ગાડી ઊંધી ના થઈ જાય. અરે ડર નહીં ચિંકી, આજ તો ડેઝર્ટ સફારીની મજા છે. હા, અને આ ડ્રાઈવર્સ ખૂબ જ એક્સપિરિયન્સ છે. એસયુવી નહીં પલટે. સેન્ડ યોન્સ પર ગાડીની મજા લઈને તેઓ ડેઝર્ટમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાય છે. ગટ્ટુ અને ચિંકીએ ત્યાં સેન્ડ બોર્ડિંગ ટ્રાય કર્યું. ત્યાં જ પપ્પા અને મમ્મીએ ક્વાઇટ બાઇકિંગની મજા લીધી. રાત્રે ડેઝર્ટ સફારીનું એક બીજું એટ્રેક્શન હતું. ખુલ્લા આકાશમાં નીચે ટેન્ટ્સમાં લોકલ મ્યુઝિક, ડાન્સ અને સ્વાદિષ્ટ ખાવાનું. લાઇટ અને ટેન્ટ્સની સજાવટથી એક ખૂબ જ સરસ માહોલ બન્યું. અને અરેબિક મ્યુઝિક પર
લોકોનું નાચવાનું ગાવાનું, કલાકારોના કરતબ, આ એક અલગ જ એક્સપિરિયન્સ હતો. ગટ્ટુ ચિંકીને પૂરી ટ્રીપમાં મજા આ ડિઝર્ટ સફારીમાં આવ્યો હતો. જ્યારે ટ્રીપ ખતમ થઈ અને આખી ફેમિલી દુબઈથી ઇન્ડિયા ફ્લાઇટમાં બેઠા તો ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. બધું જ કેટલું અમેઝિંગ હતું. દુબઈ ખરેખર ખૂબ જ સરસ જગ્યા છે. હા, આ દુબઈ ટ્રીપ અમને હંમેશા યાદ રહેશે. ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા. આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી, પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી. જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ. આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા. આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડીવાર પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ, પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો
ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા. પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે આ શું થયું? ઓ ગોડ, પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય? આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોત જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતા મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી. ઓપન બસ રાઇડ. સવારનો સમય હતો અને આજે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠાડ્યા વગર જલ્દી સ્કૂલે જવા તૈયાર થયા. બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા. અરે ગટ્ટુ અને ચિંકી, આજે તો તમે એકદમ સમયસર તૈયાર થઈ ગયા. શું વાત છે? હા પપ્પા, આજે અમારા સ્કૂલવાળા અમારી ક્લાસને ઓપન બસ રાઈડ પર લઈ જવાના છે. અમે બંને બહુ એક્સાઇટેડ છીએ. હા પપ્પા, આજે તો બહુ મજા આવવાની છે. તમને ખબર છે, એ બસનો ઉપરનો ભાગ એકદમ ખુલ્લો હોય છે. મને મારા મિત્રોએ કહ્યું છે. અરે હા ગટ્ટુ, બીજું શું? ઓપન બસનો મતલબ જ આ હોય છે. હા પપ્પા, તમે જલ્દી અમને સ્કૂલે મૂકી જાઓ. મારાથી તો સાચે વેઇટ જ નથી થતું. અચ્છા ઠીક છે, પહેલા તમે બંને નાસ્તો ખતમ કરો અને મેં તમારા બંને માટે લંચમાં તમારી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ પણ મૂકી છે. અરે વાહ મમ્મી, તમે ગુડ્ડી માટે પણ મૂકી છે ને? હા મમ્મી, અને બંટી માટે? હા એમના માટે પણ. હવે ચલો નાસ્તો ખતમ કરો અને જલ્દી રેડી થઈ જાઓ. પપ્પા તમને સ્કૂલ સુધી મૂકી જશે. તમને લેટ થઈ જશે બેટા. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ અને ચિંકીને સ્કૂલ ગેટ પાસે છોડે છે. સ્કૂલના ગેટ પર જ ગટ્ટુ, ચિંકીની ક્લાસ ટીચર અને બીજા બાળકો હતા. તે બધા પણ બસની વેઇટ કરતા હતા. પછી ગટ્ટુ અને ચિંકી પપ્પાને જલ્દીથી ગુડ બાય કહે છે અને બંટી ગુડ્ડી પાસે જઈને ઊભા રહે છે. ચિંકી, તમને બંનેને આટલું લેટ કેમ થયું? જો બસ આવવાની જ છે. ગુડ્ડી,
મને તો એક્સાઇટમેન્ટમાં રાત્રે ઊંઘ જ ન આવી. સવારે પણ હું જલ્દી ઉઠી ગઈ, પણ મમ્મી આપણી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવતી હતી, એમાં જ લેટ થઈ ગયું. અરે વાહ કુકીઝ, તમને ખબર છે મારી મમ્મીએ બધા માટે સેન્ડવિચીસ આપ્યા છે અને મારી મમ્મીએ ઘણા બધા ફ્રૂટ્સ આપ્યા છે. ત્યાં જ બસ આવે છે. બસમાંથી ડ્રાઈવર અંકલ ઉતરે છે અને બધા બાળકોને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. બાળકો, બસમાં બેસ્યા પછી જ્યારે બસ ચાલુ થાય ત્યારે કોઈ બાળક ઊભું નહીં થાય અને હાથ બહાર ના નીકાળતા. અને તમે લોકો ત્યારે જ લંચ કરજો જ્યારે લંચ માટે બસ ઊભી રહે. કોઈ પણ બાળક બસમાં ટિફિન નહીં ખોલે અને હા, ન તો કોઈ પણ પ્રકારની મસ્તી કરે. ઓકે? ઓકે અંકલ. બધા બાળકો બસમાં બેસે છે અને તેમની ટ્રીપ શરૂ થાય છે. બાળકો, આજની તમારી ઓપન બસ રાઇડમાં હું જ તમારી ગાઈડ છું. હું તમને જણાવતી રહીશ કે આપણે કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને બસ કયા કયા રૂટને ફોલો કરી રહી છે. ઠીક છે ને? મારી બધી વાતો ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ ટ્રીપની મજા આવશે. ઠીક છે ને? યસ મેમ. બાળકો, સૌથી પહેલા આપણે જોઈશું હાજી અલી દરગાહ. બાળકો, હાજી અલી દરગાહ હાજી અલી શાહ બુખારીનું ટોમ્બ છે. તે ઉઝબેકિસ્તાનના એક સૂફી સેન્ટ હતા. તમને લોકોને ખબર છે, અહીંયા બહુ જ બધી ફિલ્મ્સનું શૂટિંગ પણ થયું છે અને આ દરગાહ યર 1431માં બની હતી. એટલે કે આ દરગાહ 592 વર્ષ જૂની છે. શું 500 વર્ષ જૂની? હા બાળકો. પછી બસ આગળ ચાલે છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ નિર્ગોમ ચોપાટી તરફ. તો કોણ જણાવશે મને આ ચોપાટી વિશે? લગભગ તમે બધા જતા જ હશો, હે ને? મેમ, પ્લીઝ આ ચાન્સ ગટ્ટુને આપો. એ અહીંયાના વખાણ બહુ જ સરસ રીતે કરશે. હા ગટ્ટુ, બોલ, અમે બધા સાંભળીએ છીએ. મેમ, અહીંયાના ગોલગપ્પા આખી મુંબઈમાં ખૂબ જ ફેવરેટ છે. પાઉંભાજી અને કાલા ખટ્ટા તો તેનાથી વધારે ટેસ્ટી છે. અને હા મેમ, અહીંયા તો ગણેશ વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી થાય છે. વેરી ગુડ ગટ્ટુ, સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું તે. બાળકો, આ જગ્યાને તમે લોકો સારી રીતે ઓળખતા હશો, હે ને? વર્લી સી ફેસ. હા ટીચર, હું ઘણીવાર મારા મમ્મી પપ્પા સાથે અહીંયા ફરવા આવ્યો છું. હું પણ. હા બાળકો, આ મુંબઈની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે અને પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ એક બહુ જ સરસ જગ્યા છે. અને બહુ બધા સેલિબ્રિટીઝના ઘર પણ અહીંયા નજીકમાં જ છે, કારણ કે આ લોકેશન બહુ જ સુંદર છે. કેટલી મજા આવે છે ચિંકી. આ વ્યૂ કેટલો સુંદર છે અને વાતાવરણ પણ કેટલું સારું છે. હા ગટ્ટુ, આવ તો આપણે ઘણી વખત ફરવા નીકળ્યા છીએ, પણ આ ઓપન બસ રાઈડની કંઈક મજા જ અલગ છે. બાળકો, હવે આપણે સિદ્ધિવિનાયક મંદિરની સામે ઊભા છીએ. બધા ભગવાનની બ્લેસિંગ્સ લઈ લો. તમને ખબર જ હશે કે આ મુંબઈનું બહુ જ પ્રસિદ્ધ મંદિર છે અને દેશ વિદેશથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. હા, મારા પપ્પા કહે છે કે ટ્યુઝડેમાં અહીંયા ખૂબ જ ભીડ હોય છે. બિલકુલ ઠીક હરી. બાળકો, આ આપણી હાઈકોર્ટ છે. તમને ખબર છે ને અહીંયા શું થાય છે? યસ મેમ, કોર્ટ આપણને ન્યાય અપાવે છે. હા હરી, સાચું. બાળકો, હાઈ કોર્ટ ઓફ બોમ્બે દુનિયાની જૂનામાં જૂની કોર્ટ્સમાંથી એક છે. આ બ્રિટિશર્સના ટાઈમમાં બનાવવામાં આવી હતી, સમજ્યા? યસ મેમ. બાળકો, હવે આપણે આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. બધા બાળકો પોતાની સીટ પરથી એક્સાઇટેડ થઈને જુએ છે. બાળકો, તમે બધાએ તમારા જીકેના ક્લાસમાં ગેટવે ઓફ ઇન્ડિયા વિશે જરૂર ભણ્યા હશો. ભણ્યા તાને? હા મેમ. વેરી ગુડ. તો ચલો હવે જણાવો કે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યારે બન્યો હતો અને એને કેમ બનાવવામાં આવ્યો હતો. ચિંકી, તું જણાવ. ટીચર, એ 1911માં બન્યો હતો. વેરી ગુડ. ગુડ્ડી, હવે તું જણાવ આ કેમ બન્યો હતો. ટીચર, જ્યારે એમ્પરર કિંગ વી ઇન્ડિયા આવ્યા હતા ત્યારે એમના સ્વાગત માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવ્યું હતું. વેરી ગુડ ગુડ્ડી. તો બાળકો, આ સાથે જ આપણી ટ્રીપ ખતમ થાય છે અને આપણે પાછા સ્કૂલ જઈએ છીએ. ત્યાં સુધી તમે બધા એક એક કરીને મને જણાવો કે આજની રાઈડમાં તમારી ફેવરેટ વસ્તુ કઈ હતી. મેડમ, મને તો સૌથી સુંદર વોલી સી પ્લેસ લાગ્યું.
ત્યાંનો વ્યૂ કેટલો સરસ છે. હા મેમ, મને પણ. મેડમ, મારી ફેવરેટ પ્લેસ તો ચોપાટી છે. ત્યાંનું નામ સાંભળીને તો પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ. અને ચિંકી અને હરી, તમારો ફેવરિટ પાર્ટ કયો હતો? મેમ, હું તો લગભગ બધી જ લોકેશન્સ પર પહેલાથી ફરી ગયો છું. તેથી મારો ફેવરેટ પાર્ટ હતો આ ઓપન બસમાં ફરવું, કારણ કે આવી મજા પહેલા નથી આવી. ઓહ, સરસ સરસ. મને એ વાતની ખુશી છે કે તમને બધાને આ રાઈડમાં મજા આવી. આ સાથે બાળકોની ઓપન બસ રાઈડ ખતમ થાય છે. બધાના પેરેન્ટ્સ તેમને સ્કૂલે પિક કરવા આવે છે. ગટ્ટુ ચિંકી પપ્પાને ટ્રીપ વિશે બતાવતા બતાવતા ઘરે જાય છે. સમર વેકેશનનું હોમવર્ક. સમર વેકેશન શરૂ થઈ ગયા હતા અને ગટ્ટુ ચિંકી અને સ્કૂલના બધા સ્ટુડન્ટ્સ સમર વેકેશન એન્જોય કરતા હતા. દિવસમાં ઘરે લ્યુડો રમવું, ટીવી જોવું અને બહાર ક્રિકેટ અને ફૂટબોલ રમવું અને મસ્તી કરવી. બધા બાળકોનું આ જ રૂટીન થઈ ગયું હતું. આ જોઈને ગટ્ટુ અને ચિંકીના પપ્પાએ ડિનર ટેબલ પર ખાતા ખાતા સમર વેકેશનના હોમવર્ક વિશે પૂછ્યું. ગટ્ટુ ચિંકી, તમારું હોમવર્ક કેવું ચાલે છે? સારું ચાલે છે પપ્પા. મેથ્સ તો બધું જ પતાવી દીધું. હવે ખાલી સોશિયલ સ્ટડીઝનો પ્રોજેક્ટ બાકી છે. હું તો વેકેશનના લાસ્ટ વીકમાં કરીશ. અત્યારે તો આખો દિવસ રમવામાં મજા આવે છે. લાસ્ટ વીકના ભરોસે ના રહેતો ગટ્ટુ. અચાનક ઘણું પ્રેશર આવી જશે તને. હું પણ તને તે જ સમજાવું છું પપ્પા કે રોજ થોડું થોડું પતાવી દેવાનું હોય. આવતીકાલથી હું જાતે ચેક કરીશ કે તમે બંને હોમવર્ક પતાવ્યું છે કે નહીં. બીજા દિવસે ગટ્ટુ બેટ લઈને ઘરમાં એમ જ હવામાં ઉછાળીને પ્રેક્ટિસ કરતો હતો. ત્યાં જ ચિંકી સ્ટડી ટેબલ પર મોટો મેપ ફેલાવીને પોતાનું હોમવર્ક કરતી હતી. મમ્મીએ નોટિસ કર્યું કે ચિંકી કંઈક હેરાન થઈ રહી છે. અરે ચિંકી, તું કશુંક ચિંતામાં દેખાઈ રહી છે હે ને? હા મમ્મી, સ્કૂલ પ્રોજેક્ટ માટે મેપમાં ખોવાઈ ગઈ છું. અચ્છા, શું કરવાનું છે પ્રોજેક્ટમાં? હમણાં થોડા દિવસો પહેલા ઇન્ડિયામાં G20 કન્ટ્રીઝની મીટિંગ થઈ હતી ને, તો અમારા પ્રોજેક્ટમાં બધી G20 કન્ટ્રીઝને વર્લ્ડ મેપમાં દર્શાવવાની છે અને તેમના કેપિટલ અને કરન્સીના નામ પણ લખવાના છે. બહુ જ અઘરું લાગે છે. ત્યાં તો ગટ્ટુ પણ ત્યાં આવે છે. મમ્મી, આ G20 કન્ટ્રીઝ શું છે? ચિંકી, તું કહે કે G20 કોને કહેવાય? G20 એક ગ્રુપ છે દુનિયાના 20 સૌથી ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રીઝનું. આ કન્ટ્રીઝના લીડર્સ દર વર્ષે મળે છે અને આપણા વર્લ્ડને સારું બનાવવા માટે અલગ અલગ ટોપિક્સ ઉપર ચર્ચા કરે છે. શાબાશ ચિંકી. પણ આટલી બધી કન્ટ્રીઝની બધી ડિટેલ્સ યાદ કરવું બહુ જ અઘરું છે. મારી પાસે એક રસ્તો છે જેના દ્વારા એકદમ ઈઝીલી આ બધી જ કન્ટ્રીઝના નામ, ફ્લેગ્સ, કરન્સી જેવી બધી જ ડિટેલ્સ યાદ રહી જશે, તે પણ રમતમાં. અરે વાહ! એવો કયો ઉપાય છે? મમ્મી કબર્ડમાંથી બોક્સ લાવે છે જેના પર લખ્યું હતું એ યર ઇન ધ બોક્સ. આને જુઓ, આ પુનટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે જેનું નામ છે અ યર ઇન ધી બોક્સ. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ કુતૂહલતાથી તે બોક્સને જોતા હતા. પછી મમ્મીએ તે બોક્સમાંથી એક ગેમ નીકાળી. આ કઈ ગેમ છે મમ્મી? આ ગેમને બોર્ન બોયજ કહેવાય છે. અને રમાય કેવી રીતે? બતાવું છું, પહેલા આ જુઓ. આ છે એરોપ્લેનના શેપમાં પોન. આ છે પાસપોર્ટ. દરેક ખેલાડીને એક પાસપોર્ટ અને એક પોન લેવાનો હોય છે. ગટ્ટુ ચિંકી ધ્યાનથી મમ્મીની વાત સાંભળે છે. મમ્મી તેમને ગેમ રમવાના સ્ટેપ્સ બતાવે છે. પછી પાસો ફેંકવાનો. જે પણ નંબર આવ્યો હોય તે નંબર ઉપર લખેલી કન્ટ્રી પર આપણે આપણો પોન મૂકવાનો અને તે કન્ટ્રીનો વિઝા લેવાનો. તે કાર્ડમાં જોઈને આપણે તે કન્ટ્રીનો ફ્લેગ, કેપિટલ, કરન્સી અને એક મેજર એટ્રેક્શનના વિશે આપણને જાણવા મળે છે. મમ્મી ડાયલ રોલ કરે છે અને પોતાના પાઉન્ડને ગેમ બોર્ડમાં રાખીને વિઝા લઈને ગટ્ટુ અને ચિંકીને સમજાવે છે. આ તો બહુ જ ઈઝી છે અને મજેદાર પણ. હા, આ જ રીતે બીજા વારામાં પણ પાસો ફેંકતા જે નંબર આવે તેને લાસ્ટ નંબરમાં એડ કરીને નવી કન્ટ્રીઝના પોઝિશન પર શિફ્ટ થવાનું હોય છે. સમજી ગઈ. આ રીતે તો રમતમાં જ બધી કન્ટ્રીઝના ફ્લેગ્સ, કેપિટલ્સ, કરન્સી અને મેજર એટ્રેક્શન વિશે ખબર પડી જશે. બોર્ન વોયેજ ગેમ શીખ્યા પછી ગટ્ટુ અને ચિંકી તે ગેમ રમવા લાગે છે. સાંજ સુધીમાં ચિંકીને તો બધા જ દેશના નામ, ફ્લેગ્સ
અને કેપિટલ્સ યાદ રહી ગયા હતા અને ખૂબ જ સરળતાથી પોતાનો સ્કૂલ પ્રોજેક્ટ પણ બનાવી દીધો. જોત જોતામાં વેકેશન પૂરું થવા આવ્યું અને ફક્ત 7 જ દિવસ બાકી હતા. ગટ્ટુને અચાનક બધા જ વિષયનું હોમવર્ક લખવું પડ્યું. ખૂબ જ મહેનતથી તેણે આખા દિવસમાં સોશિયલ સ્ટડીનું હોમવર્ક પૂરું કર્યું, પણ ઇંગ્લિશ અને સાયન્સ પ્રોજેક્ટ બાકી હતા. સાંજે પપ્પા ઘરે આવ્યા તો તેમના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. મમ્મીએ પણ તે ખુશી નોટિસ કરી અને કહ્યું કે આજે તો તમે વધારે જ ખુશ દેખાઈ રહ્યા છો. હા, મારી પાસે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. અરે વાહ, કઈ સરપ્રાઈઝ ન્યૂઝ? ગટ્ટુ પણ આ સાંભળીને એક્સાઇટમેન્ટથી પપ્પા તરફ જોવા લાગ્યો. પછી પપ્પાએ બધાને કહ્યું કે મારા ઓફિસે મને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે સિલેક્ટ કર્યો છે અને તે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ગોવાના એક રિઝોર્ટમાં પ્લાન કરવામાં આવ્યું છે 4 દિવસ માટે. વાવ, ગોવા? હા, અને મેં વિચાર્યું કે તમને બધાને સાથે લઈ જાઉં. દિવસના 4-5 કલાક ટ્રેનિંગ ચાલશે અને પછી બાકીના સમયમાં આપણે ગોવા ફરીશું. તમારી પણ સમર વેકેશન ચાલે છે ને? હા, તો બહુ જ અમેઝિંગ સરપ્રાઈઝ છે. હા, બહુ જ મજા આવશે ગોવામાં. હા, 2 દિવસની અંદર બધાનું પેકિંગ કરી લો. હું ટિકિટની વ્યવસ્થા કરું છું. ગોવાના પ્લાનથી ઘરમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ હતી. ગટ્ટુ તો આખી રાત ગોવાના એડવેન્ચરની પ્લાનિંગ કરવા લાગ્યો. પછીના દિવસે જ્યારે તે પોતાના મિત્રોને મળ્યો ત્યારે ગોવા ટ્રીપ પ્લાનિંગ વિશે કહેવા લાગ્યો. બધા આ સાંભળીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. અરે વાહ ગટ્ટુ, ત્યાં તો તું બીચીસ ફરવા પણ જઈશ ને? હા, મને તો બીચીસ બહુ જ પસંદ છે. તું તો બહુ જ લકી છે યાર. હું તો સમર વેકેશનમાં ખાલી મારા નાનીના ઘરે ગયો હતો બોલ, 5 દિવસ માટે. પણ સાયન્સ પ્રોજેક્ટના ચક્કરમાં ત્યાં પણ હું એન્જોય ન કરી શક્યો. અરે એમ કેમ? તને ખબર નથી આપણો સાયન્સ પ્રોજેક્ટ કેટલો ડિફિકલ્ટ છે. આપણી બોડીના દરેક ઓર્ગનના નામ, તેમના ફંક્શન્સ અને બાકી ડિટેલ્સ યાદ કરવાના છે અને તે બધાની ડાયાગ્રામ બનાવવાની છે ડિસ્ક્રિપ્શન સાથે. અરે હા, યાદ આવ્યું, આ તો બહુ જ બધું કામ છે. એ જ તો મારી નાનીની ઘરની ટ્રીપ આજ બનાવવામાં વપરાઈ ગઈ. શું તે હજુ સુધી સાયન્સ પ્રોજેક્ટ પતાવ્યો નથી? ના, તો તું પણ મારી જેમ ગોવામાં હોમવર્ક જ બનાવતો રહી જઈશ. ત્યાં એન્જોય નહીં કરી શકે. આ તો મેં વિચાર્યું જ નહોતું. હવે ગટ્ટુ હેરાન થઈ ગયો અને પછી ઘરે જઈને મમ્મીને બધી વાત કહી દીધી. મમ્મી પણ આ સાંભળીને હેરાન થઈ ગઈ. પપ્પા જ્યારે ઓફિસથી ઘરે આવ્યા તો મમ્મીએ તેમને બધી સિચ્યુએશન બતાવી. શું ગટ્ટુએ હજુ સુધી સમર વેકેશનનું હોમવર્ક પૂરું નથી કર્યું? સોરી પપ્પા. મેં તને વેકેશનની શરૂઆતમાં જ કહ્યું હતું કે ડેલી થોડું થોડું હોમવર્ક કરીશ તો છેલ્લે પ્રેશર નહીં આવે. ચિંકીને જો, તેણે પોતાના હોમવર્ક અને પ્રોજેક્ટ્સ ટાઈમ ઉપર પતાવી દીધા. પણ હવે આપણે ગોવા કઈ રીતે જઈશું? ગટ્ટુ તો ત્યાં આખો દિવસ હોટેલમાં બેઠો બેઠો હોમવર્ક જ કરતો રહેશે. ના બાળકો, મને દુઃખ થાય છે કે આપણે ગોવાનો પ્લાન કેન્સલ કરવો પડશે. ત્યાં હોટલમાં બેસીને આમ સ્કૂલના પ્રોજેક્ટ્સ પતાવવાનો આઈડિયા યોગ્ય નથી લાગતો. ગટ્ટુને તેનું હોમવર્ક ઘરે જ પૂરું કરવું પડશે. હું ગોવા એકલો જ જતો રહીશ મારા ટ્રેનિંગ પ્રોગ્રામ માટે. આઈ એમ સોરી ચિંકી, મારા કારણે તમારી ગોવા ટ્રીપ કેન્સલ થઈ. કોઈ વાંધો નહીં ગટ્ટુ. સ્કૂલનું હોમવર્ક અને પ્રોજેક્ટ્સ પતાવવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગોવા તો આપણે પછી ફરી લઈશું. અને પછી પપ્પા એકલા જ ગોવા જતા રહ્યા પોતાના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે. ગટ્ટુએ પોતાનો સાયન્સ પ્રોજેક્ટ બનાવવાનો શરૂ કર્યો, જે ખૂબ જ અઘરો હતો અને તેમાં ઘણો સમય પણ લાગતો હતો. ગટ્ટુ હવે સમજી ગયો હતો કે ડેલી થોડું થોડું કામ કરીને હોમવર્ક કરવાનો આઈડિયા સારો હતો. આ રીતે લાસ્ટ વીક માટે હોમવર્કને ટાળતા રહેવું યોગ્ય નથી અને આજે તેની ભૂલને કારણે મમ્મી અને ચિંકી પણ ગોવા ના જઈ શક્યા. હું સમજી ગયો છું કે કોઈ પણ કામને આમ જ ટાળવું ના જોઈએ. તે સારું નથી. આગળથી હું ચિંકીની જેમ બધું કામ યોગ્ય સમયે પૂરું કરી નાખીશ. ગટ્ટુને પોતાની ભૂલ પર પસ્તાવો કરતા જોઈને મમ્મી અને ચિંકી હસે છે, પણ તેના ઉદાસ મનને પણ ચીયર અપ કરે છે. કોઈ વાંધો નહીં ગટ્ટુ, પોતાની ભૂલનો અહેસાસ થયા પછી તેમાં સુધારો કરવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને ખુશી છે કે તું હવેથી હંમેશા તારા બધા જ કામ પોતાની જાતે અને સમય ઉપર પતાવીશ. સાયન્સ લેબ. વિજ્ઞાનનો તાસ ચાલતો હોય છે. બધા બાળકો ધ્યાનથી ભણતા હોય છે. બાળકો,
હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ મળીને પાણીનો 1 અણુ બનાવે છે. આ પાણીનું રાસાયણિક ફોર્મ્યુલા છે. પણ સર, આ ખબર કેવી રીતે પડે કે ક્યાં પાણીના અણુને ક્યાં તપાસે છે? આ બધા કામ સાયન્સ લેબમાં થાય છે બાળકો. શું હાઇડ્રોજન આંખોથી જોઈ શકાય છે? ના, તે આપણા જોવાની ક્ષમતાથી ઘણા જ સૂક્ષ્મ હોય છે. તેમને વિશિષ્ટ યંત્રોથી જોઈ શકાય. એક કામ કરીએ, આ શુક્રવારે હું તમારી બધાની સાયન્સ લેબમાં વિઝિટ કરાવીશ. તમારા બધા પ્રશ્નોના જવાબ ત્યાં મળશે. ઓકે સર. અને શુક્રવાર આવે છે. બાળકો, આપણે સાયન્સ લેબમાં જઈશું, પણ એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુને અડવાનું નથી. ફક્ત જોવાનું અને ઓબ્ઝર્વ કરવાનું. સાથે ત્યાં બધા ઉપકરણો વિશે માહિતી આપવામાં આવશે. બધા એક લાઇનમાં રહીશું, ડેકોરમ બનાવીને રાખીશું. ઓકે સર. થોડી વારમાં બધા બાળકો લાઈન બનાવીને સાયન્સ લેબમાં પહોંચી જાય છે. ત્યાં જઈને બધા બાળકો તો ચોંકી જ ગયા. આટલા બધા ટેબલ ઉપર ઊંચા ઊંચા ઉપકરણ. ટીચર બધાને માઇક્રોસ્કોપ બતાવીને કહે છે કે આ છે માઇક્રોસ્કોપ. તેને હિન્દીમાં સૂક્ષ્મદર્શી કહે છે. આપણી આંખોથી કોઈ પણ વસ્તુને જોવાની એક ક્ષમતા હોય છે. આંખોથી ના દેખાવાવાળી વસ્તુઓને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. તેની શોધ એન્ટની વેન લીવનહોકે કરી હતી. ઝૂઓલોજી અને બોટનીમાં કોશિકાઓને જોવા માટે આનો ઉપયોગ થાય છે. તેની ક્ષમતા લેન્સ દ્વારા વધારી શકાય છે. વાવ! આ તો અદ્ભુત વસ્તુ છે સર. શું હું તેમાં કોષ જોઈ શકું છું? હા, કેમ નહીં? તમે બધા એક એક કરીને તેની અંદર વસ્તુઓને જુઓ. પાણીના એક ટીપામાં કયા કયા કીટાણુઓ હોય છે તે પણ તમે જોઈ શકશો. અને બધા બાળકો માઇક્રોસ્કોપમાં વસ્તુઓ જુએ છે. ટીચર કહે છે કે જો માઇક્રોસ્કોપ જોવાનું પતી ગયું હોય તો આગળ વધીએ. કેમિકલ એટલે કે રસાયણ કેવી રીતે બને છે તે જોઈએ. આગળ જઈએ. યસ સર. આવો, હું પહેલા કેટલાક ખાસ ઉપકરણ બતાવું. આ જે રાઉન્ડ ટ્યુબ છે તેને ટેસ્ટ ટ્યુબ કહે છે અને તેના સ્ટેન્ડને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ કહે છે. તેને હોલ્ડરમાં પકડાય છે જેથી ગરમ કરતી વખતે હાથ ન બળે. બધા જુઓ. બધા બાળકો ટેસ્ટ ટ્યુબને હાથમાં પકડીને જુએ છે. હવે આને જુઓ. આ મેજરમેન્ટ છે. તે અલગ અલગ ક્ષમતાઓનું હોય છે. 10 ml થી લઈને 500 ml સુધી. એમની શું જરૂર છે સર? અરે, જેથી યોગ્ય માત્રામાં આપણે કેમિકલ લઈ શકીએ. અહીંયા જેટલા પણ ફોર્મ્યુલા બને છે તેમની એકદમ ml સુધીની જાણકારી પણ લખાય છે અને તે આગળ જઈને કેમિકલ સૂત્ર બને છે. યાદ છે મેં તમને પાણીનું સૂત્ર કહ્યું હતું? યસ સર, H2O. વેરી ગુડ. બધાને યાદ છે. હવે આ જુઓ, તારની જાળી. ઘણી વખત જ્યારે જારને ગરમ કરવામાં આવે છે ને ત્યારે તેની ગરમીથી કાચ તૂટવાની સંભાવના હોય છે. કાચ ઉપર સીધી ગરમી ના મળે તેના માટે તેને લગાવવામાં આવે છે. શું તેનાથી હીટ કંટ્રોલમાં રહે છે સર? હા બાળકો, યાદ કરો, જ્યારે મમ્મી અને દાદી તમારું ખાવાનું બનાવે છે તો વાસણને સીધી ગરમી મળે છે. પણ કાચનું વાસણ જો સારી કંપની કે ક્વોલિટીનું ના હોય તો તે તૂટી જાય છે. જો કે કેમેસ્ટ્રી લેબના સાધનો કાચના હોય છે અને ખૂબ સારી ક્વોલિટીના હોય છે. ઓકે સર. હવે આ જુઓ, આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ. તેને 3 પાયા હોય છે તેથી તેને ટ્રાયપોડ કહે છે. તેની ઉપર જાળી મૂકવામાં આવે છે. નીચે લેમ્પ સળગાવાય છે. ઉભા રહો, હમણાં સેટ કરીને બતાવું. ટીચર બાળકોને ટ્રાયપોડ સેટ કરવાનું બતાવે છે. બાળકો પણ ટ્રાયપોડ સેટ કરવાનું શીખે છે. ત્યાં જ બંટી કહે છે પેલું રંગબેરંગી નળીઓ શું છે સર? તે નળીઓ રંગબેરંગી નથી હોતી બેટા, તેની અંદરનો કલર છે તે. વાસ્તવમાં તે જુદા જુદા કાચના વાસણો કે ઉપકરણ કહી શકાય, જેમ કે બ્યુરેટ, પીપેટ. હા, બધા નામ તમને યાદ કરવાની જરૂર નથી અત્યારે. તમે તો બસ જાણો કે સાયન્સ લેબમાં કેવી રીતે કામ થાય છે. ઓકે સર. અહીંયા 9મા ધોરણથી બધાને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. તમે પણ કરશો જ્યારે મોટા થશો. સર, અમારે સાયન્ટિસ્ટ બનવા માટે શું આવી લેબમાં જ કામ કરવું પડે? હા બાળકો, અહીંયા જ લાંબી પ્રક્રિયા હોય છે સાયન્ટિસ્ટ બનવામાં. અત્યારે તમે ઘણા નાના છો. અને ત્યાં જ લેબ આસિસ્ટન્ટ આવી જાય છે. નમસ્તે સર. નમસ્તે બાળકો, આ આપણી લેબના આસિસ્ટન્ટ છે. તે આ બધા ઉપકરણોનું ધ્યાન રાખે છે અને સાથે જ બાળકો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેઓ નજર રાખે છે કે કોઈ ખોટું કેમિકલ વાપરી ના નાખે. કેટલીક માહિતી તે પણ આપશે આપણને. નમસ્તે સર. નમસ્તે બાળકો. આવો,
હું તમને જ્વલન નલિકા બતાવું છું. એકદમ નાની હોય છે તે. અને આવો, હું તમને પ્લેટફોર્મ બેલેન્સ બતાવું. આ સાધન તો શાકભાજીવાળા પાસે પણ હોય છે. એકદમ સાચું કીધું તમે. એ જ તો છે. ત્યાં મોટા મોટા મેજરમેન્ટ થાય છે. લેબમાં નાના મેજરમેન્ટ માટે પણ ડિજિટલ ઉપકરણ આવી ગયા છે. શું પેલી બધી બોટલમાં રંગ ભર્યા છે સર? આ સાંભળીને આસિસ્ટન્ટ હસવા લાગે છે. ના બાળકો, તે અલગ અલગ રસાયણ એટલે કે કેમિકલ બોટલમાં ભરેલા હોય છે. બધાને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે સર? કારણ કે અમુક રસાયણ જ્વલનશીલ હોય છે, એટલે કે તે સળગી જાય છે. પ્લાસ્ટિક અને બીજી બોટલ સળગી જાય છે, જેથી મોટા ભાગે કાચમાં રાખવામાં આવે છે. વાવ! પણ તેને સ્ટીલ કે લોખંડના પાત્રમાં પણ રાખી શકીએ છીએ. હા, કેટલાક તો લોખંડ સાથે પણ પ્રક્રિયા કરે છે, તેથી તેમાં નથી રાખી શકતા. ટીચર દૂરથી બધા બાળકોને જોતા હોય છે. તેમની જિજ્ઞાસા જોઈને તે ખૂબ જ ખુશ થાય છે. મને ખૂબ જ સારું લાગે છે. તમે ધ્યાનથી તેને જોયું અને સમજ્યા. મને લાગે છે તમારા માટે આટલી જાણકારી પૂરતી છે. હવે આસિસ્ટન્ટ સરને થેન્ક યુ બોલો, જેથી આપણે આપણા ક્લાસમાં જઈ શકીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બાળકો. અને આ રીતે બધા બાળકો લાઈન બનાવીને પાછા પોતાના ક્લાસમાં આવી જાય છે. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે, એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે, એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું? હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય, પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ. એના પછી જોજે, તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ, હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ. અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને. આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો તું એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ.
હવે તમે પણ તમારા ફેવરિટ ગટ્ટુ ચિંકીના ગમતા રમકડા ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ પરથી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા?
બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. અત્યારે ઓર્ડર કરો toontoonkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તું પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓહ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન્ડ સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ. આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. નો એન્યુઅલ ડે. ગટ્ટુ અને ચિંકીનો સ્કૂલ એન્યુઅલ ડે નજીક હતો અને તેમાં ઘણા બધા પ્રોગ્રામ્સ થવાના હતા. બધા ખૂબ ખુશ હતા. ત્યાં જ ગટ્ટુ ચિંકીની ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે. બાળકો, તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ છે. આ સાંભળીને બધા બાળકો એક સાથે પૂછે છે, તે શું મેમ? તે છે કે આ વર્ષે એન્યુઅલ ફંક્શનમાં કોઓર્ડિનેટરને હેલ્પ કરવાની જવાબદારી આપણા ક્લાસના એક વિદ્યાર્થીને મળવાની છે. એટલે કે સ્કૂલ કોઓર્ડિનેટરના અસિસ્ટન્ટની રિસ્પોન્સિબિલિટી. તો તમે જ કહો, આ રિસ્પોન્સિબિલિટી કોને મળવી જોઈએ? બધા બાળકો વિચારવા માંડે છે કે કોનું નામ બોલીએ. ગટ્ટુ સારી રીતે બધી રિસ્પોન્સિબિલિટીઝ હેન્ડલ કરી લેશે. હા, તેમ તો ગટ્ટુએ ક્લાસ મોનિટરની રિસ્પોન્સિબિલિટી પણ સારી રીતે નિભાવી હતી. તો પછી ઠીક છે, ગટ્ટુ, આ વખતના એન્યુઅલ ફંક્શનનો કોઓર્ડિનેટર અસિસ્ટન્ટ તું છે. હું તારું નામ પ્રિન્સિપલ મેમને આપી દઈશ. ઠીક છે? ગટ્ટુ ઊભો થાય છે અને મેડમને થેન્ક યુ બોલે છે. અરે ગટ્ટુ, કોંગ્રેચ્યુલેશન્સ. મને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે.
કે મારો ભાઈ સ્કૂલના કોઓર્ડિનેટર નીરજ ભૈયાનો આસિસ્ટન્ટ હશે. નીરજભાઈ સ્કૂલમાં સૌથી સિનિયર ક્લાસમાં હતા અને સ્કૂલ કોઓર્ડિનેટર પણ. તે સ્કૂલમાં સૌથી વધારે પોપ્યુલર હતા. હા ચિંકી, થેન્ક યુ. જોજે, આ વખતે હું એટલી સરસ રિસ્પોન્સિબિલિટી નિભાવીશ કે પ્રિન્સિપલ મેડમ પોતે મારા વખાણ કરશે. બધા હસે છે અને પછી ગટ્ટુ ચિંકી ઘરે જાય છે. બીજા દિવસથી એન્યુઅલ ફંક્શનની તૈયારી જોરશોરમાં ચાલે છે. ગટ્ટુ જઈને નીરજભાઈને મળે છે. હેલો નીરજભાઈ, મને ક્લાસ ટીચરે તમારો આસિસ્ટન્ટ બનાવ્યો છે. અરે આવ ગટ્ટુ, મને મેડમે તારા વિશે કહ્યું હતું. જો, તારે જઈને ચેક કરવાનું છે કે ડાન્સ અને સિંગિંગ પ્રિપરેશન્સ કેવી ચાલે છે. ઓકે ભાઈ. હા, તું બધા બાળકોના નામની એક લિસ્ટ બનાય જેઓ ડાન્સ અને સિંગિંગમાં પાર્ટિસિપેટ કરવાના છે. અને હા, એક ખૂબ જ જરૂરી કામ છે. શું તું તે કરી શકીશ? કયું કામ ભાઈ? તારે એન્યુઅલ ડે પર પ્રિન્સિપલ મેડમની સ્પીચ તૈયાર કરવી પડશે. શું તું તે કરી શકીશ? જો હા હોય તો જ કહેજે, પણ છેલ્લી ઘડી અમને કોઈ પ્રોબ્લેમ ના જોઈએ. ગટ્ટુ થોડીવાર વિચારે છે અને પછી કહે છે, સારું ભાઈ, હું એ સ્પીચ તૈયાર કરી નાખીશ. ગુડ ગટ્ટુ, ધેટ્સ ધ સ્પિરિટ. ચલો શરૂ કરીએ પછી. સારું ભાઈ. પ્રિપરેશન શરૂ થાય છે અને ગટ્ટુ પોતાની રિસ્પોન્સિબિલિટીઝ સરસ નિભાવે છે અને કોઈને પણ ફરિયાદનો મોકો નથી આપતો. હવે એન્યુઅલ ડે ને 3 દિવસ બચ્યા હતા અને પ્રિન્સિપલ મેડમની સ્પીચ લખવાની બાકી હતી. ગટ્ટુ, તો બધી પ્રિપેરેશન્સ કેવી ચાલી રહી છે? ખૂબ સરસ મમ્મી. અને પેલી સ્પીચનું શું થયું ગટ્ટુ? તને નથી લાગતું કે તે તારે લઈ લેવી જોઈએ? હા મમ્મી, કાલે સવારે સ્કૂલમાં હું તે તૈયાર કરી નાખીશ. હવે ફક્ત 3 દિવસ જ બચ્યા છે. ઓકે ગટ્ટુ, જા હવે જઈને સૂઈ જા. પણ બીજા દિવસે સવારે ગટ્ટુ બીમાર પડી જાય છે. તેને તાવ આવી જાય છે. અરે ચિંકી, આ ગટ્ટુ હજુ જાગ્યો કેમ નથી? સ્કૂલ જવા માટે લેટ થઈ રહ્યું છે ને? મમ્મી તેમની રૂમમાં જાય છે અને જુએ છે કે ગટ્ટુ પલંગમાં ઊંઘ્યો હતો. તેને તાવ આવ્યો હતો. અરે ગટ્ટુ, તને તો ખૂબ વધારે તાવ છે. ઊભો રહે, હું હમણાં જ દવા લાવું છું. મમ્મી ગટ્ટુને દવા આપે છે અને પપ્પા ડોક્ટરને બોલાવે છે. ચિંકીની કોઈ ચિંતા નથી, પણ ગટ્ટુ, તને વાયરલ થયો છે. આ તાવ લગભગ 2 થી 3 દિવસ રહેશે. તારે તારું ધ્યાન રાખવાનું છે અને રેસ્ટ કરવાનો છે. પણ મમ્મી, મારે તો સ્પીચ રેડી કરવાની છે અને બધી પ્રિપરેશન્સનું શું થશે? ગટ્ટુ, ચિંતા ના કરીશ બેટા, કોઈના કોઈ સોલ્યુશન જરૂર મળી જશે. ગટ્ટુની સાથે સાથે બધા દુઃખી થાય છે. ચિંકી બપોરે સ્કૂલેથી પાછી આવે છે અને સીધી ગટ્ટુને મળવા જાય છે. ગટ્ટુ, તારી તબિયત કેવી છે? એવી જ છે ચિંકી. શું તે નીરજભાઈ સાથે વાત કરી? શું કહ્યું તેમણે? હા ગટ્ટુ, જે પ્રિપેરેશન્સ બાકી છે તે કરાવવામાં હું તેમની મદદ કરીશ. પણ પ્રિન્સિપલ મેમની સ્પીચ તો તારે જ રેડી કરવી પડશે. બીજો કોઈ ઓપ્શન પણ નથી. હવે આ બધું કેવી રીતે હેન્ડલ થશે? મને તો એની ચિંતા થાય છે. તું કહે તો હું તારી હેલ્પ કરી દઈશ ગટ્ટુ. ત્યાં જ મમ્મી અને પપ્પા રૂમમાં આવે છે અને પપ્પા ગટ્ટુની પાસે બેસીને કહે છે, ફક્ત ચિંકી નહીં ગટ્ટુ, હું અને મમ્મી સ્પીચ તૈયાર કરવામાં તને મદદ કરીશું. ડોન્ટ વરી. અને પછી ગટ્ટુ ખુશ થઈ જાય છે. બચેલા 2 દિવસમાં બધા સાથે મળીને પ્રિન્સિપલ મેડમની સ્પીચ તૈયાર કરે છે. એન્યુઅલ ફંક્શન સુધીમાં ગટ્ટુનો તાવ પણ મટી જાય છે અને તે સ્કૂલ જલ્દી પહોંચીને નીરજભાઈની પાસે જાય છે. હેલો નીરજભાઈ. અરે ગટ્ટુ, તારી તબિયત કેવી છે? હું તો ડરી જ ગયો હતો કે તું આજે પણ નહીં આવી શકે. હવે હું ઠીક છું અને આ લો પ્રિન્સિપલ મેડમની સ્પીચ મેં તે લખી નાખી છે. અરે વાહ ગટ્ટુ, રિયલી ગુડ વર્ક. જો તું આ સ્પીચ ના લાવ્યો હોત તો ઘણી પ્રોબ્લેમ થઈ જાત. થેન્ક યુ ભાઈ. ગટ્ટુના આવી ગયા પછી ગટ્ટુ, ચિંકી અને નીરજભાઈ એન્યુઅલ ફંક્શનનું બધું કામ સરસ સંભાળે છે. નીરજભાઈ પ્રિન્સિપલ મેડમને તે સ્પીચ આપે છે અને તેમને કંઈક કહે પણ છે. ગટ્ટુ, ચિંકી દૂર ઊભા ઊભા આ જુએ છે. અરે ગટ્ટુ, આ નીરજ ભૈયા પ્રિન્સિપલ મેમને શું કહી રહ્યા છે? ખબર નહીં ચિંકી, એ તો તેઓ આવશે ત્યારે જ ખબર પડશે. અરે અરે, જો હવે મેડમ સ્પીચ આપવા જાય છે. બધા શાંત થઈ જાય છે અને પ્રિન્સિપલ મેડમ પોતાની સ્પીચ આપી દે છે. સ્પીચ ખતમ થતાની સાથે જ બધા તાળીઓ વગાડે છે. મેડમ ફરીથી માઇકમાં કંઈક બોલે છે. સ્ટુડન્ટ્સ, આજે હું બધા જ વિદ્યાર્થીઓને થેન્ક યુ કહેવા માંગુ છું જેમણે આ ફંક્શનમાં પાર્ટ લીધો.
તેની સાથે સાથે હું સ્કૂલ કોર્ડિનેટર નીરજ અને તેના આસિસ્ટન્ટ ગટ્ટુને પણ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું, જેમણે આટલી સારી રીતે આખા ફંક્શનને સાચવી લીધો છે. અને મેં સાંભળ્યું કે પ્રોગ્રામની પ્રિપેરેશન કરતી વખતે ગટ્ટુની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી, છતાં પણ તેણે બધું સરસ રીતે હેન્ડલ કર્યું. ગ્રેટ વર્ક ગટ્ટુ. ગટ્ટુના ક્લાસના બાળકોની સાથે સાથે બધા જોરથી તાળીઓ વગાડે છે અને પ્રિન્સિપલ મેડમ સ્ટેજની નીચે ઉતરી જાય છે. ફંક્શન પતવાની સાથે જ બધા ગટ્ટુને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવે છે. ગટ્ટુ મારા મિત્ર, કોંગ્રેટ્સ. તે દિવસે તું તો મજાકમાં બોલ્યો હતો કે પ્રિન્સિપલ મેડમ તારા વખાણ કરશે, પણ જોયું તારી તે મજાક સાચી પડી. હા, ગટ્ટુએ કામ જ તેવું કર્યું છે બંટી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ગટ્ટુ. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ. અને આ રીતે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન ખૂબ સરસ રીતે પૂરું થાય છે. INS વિક્રાંત. ગટ્ટુ અને ચિંકી ગાર્ડનમાં રમતા હતા. ત્યાં જ પપ્પા ઓફિસેથી આવ્યા. બંને જણા દોડતા પપ્પાને ભેટી પડ્યા. પપ્પા, સ્કૂટર ઉપર એક આંટો મરાવડાવો ને. હા પપ્પા, મને પણ. અત્યારે નહીં બેટા, કાલે સન્ડે છે ને, બંને જણા જલ્દી તૈયાર થઈ જજો. આપણે સરસ જગ્યાએ ફરવા જવાનું છે. ક્યાં પપ્પા? એ અત્યારે નહીં બતાવું, એક સરપ્રાઈઝ છે. બીજા દિવસે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા તૈયાર થાય છે. હવે તો કહો પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ? બસ થોડી વાર બેટા, તમે પોતે જોઈ લેશો. થોડી વારમાં બધા ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી જાય છે. વાવ! અને શું કહેવાય છે પપ્પા, આ કઈ જગ્યા છે? બેટા, તેને ગેટવે ઓફ ઇન્ડિયા કહે છે. તેને કિંગ જ્યોર્જ V અને ક્વીન મેરીની યાદમાં બનાવાયો છે. એ સમયે મુંબઈને બોમ્બે કહેવાતું. હવે તમે મમ્મી સાથે ફરો અને ફોટો ખેંચો. હું ત્યાં સુધી બધા માટે ટિકિટ લાવું છું. બંને એન્જોય કરે છે. મમ્મી તેમની ફોટો ખેંચે છે. ત્યાં જ ગટ્ટુની નજર પાછળ બોટ પર પડે છે. ચિંકી, પેલી જો બોટ. વાવ, કેટલી મોટી બોટ છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. આને બોટ નહીં, ફેરી કહેવાય બેટા. આપણે આના પર બેસીશું મમ્મી. હા, બસ પપ્પા ટિકિટ લેવા ગયા છે, પછી આપણે ફેરીમાં બેસીશું. થોડી વારમાં પપ્પા ફેરીની ટિકિટ લાવે છે. બધા તેમાં એક એક કરીને ચઢી જાય છે. વાહ, ચારે તરફ પાણી જ પાણી છે. જો પિંકી, ફિશ હમણાં પાણીમાં છલાંગ મારી. બંને ફિશને જોઈને તાળીઓ વગાડે છે અને કૂદવા લાગે છે. કેટલી મોટી છે આ બોટ. અરે, હવે આપણે એક મોટી બોટને જોવા જઈ રહ્યા છીએ. તે તો 10 ગણી મોટી છે. આગળના સરપ્રાઈઝ માટે રેડી થાઓ. વાવ, વન મોર સરપ્રાઈઝ. થોડી વારમાં બધા સમુદ્રની વચ્ચે એક મ્યુઝિયમમાં પહોંચી જાય છે. આ કઈ જગ્યા છે પપ્પા? બેટા, આ INS વિક્રાંતનું મ્યુઝિયમ છે. INS વિક્રાંત એ શું છે પપ્પા? આ ભારતીય નેવીનું મુખ્ય જહાજ હતું. તેનું નિર્માણ 1945માં થયું હતું. ત્યારે તેને HMS હર્ક્યુલેસ રૂપે લોન્ચ કર્યું હતું. પછી તેને ઇન્ડિયન નેવીને વેચી નાખ્યું. નેવીમાં એનું શું નામ હતું પપ્પા? નેવીના જહાજ આપણી કોસ્ટલ લાઇન પર રક્ષા કરે છે. તેની ઉપર આપણી નેવીના જવાનો તૈનાત રહે છે, જે આપણી બહારથી આવનાર મુશ્કેલીથી રક્ષા કરે છે. તેના વિશે વધુ ડિટેલમાં અહીંના લોકો બતાવશે. થોડી વારમાં બધા લાઇનમાં ઊભા રહે છે. ચિંકી, મસ્તી નહીં, ચૂપચાપ અહીંયા લાઈનમાં ઊભી રહે. બધાની ટિકિટ ચેક થાય છે. ત્યારબાદ બધા અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ એક માણસ આવીને પોતાનો પરિચય આપે છે. હેલો, મને આશા છે કે અહીંયા સુધીનો તમારો સફર ખૂબ સરસ હશે. હું છું તમારો ગાઈડ, જે વિક્રાંતની ટૂર કરાવીશ અને તેના ઇતિહાસ વિશે પણ બતાવીશ. આજે તમે બધા એક સુંદર જહાજના સાક્ષી બનવા જઈ રહ્યા છો. બસ એક વાતનું ધ્યાન રાખજો કે અહીંયા કોઈ પણ વસ્તુને તમે અડશો નહીં અને પોતાનો કેમેરા બંધ રાખજો. જ્યાં મનાઈ ફરમાવી છે, નહીં તો કેમેરો જપ્ત થઈ જશે. તમારો દિવસ શુભ રહે. આ સાંભળી ગટ્ટુ પપ્પાને જપ્ત શબ્દ વિશે પૂછે છે. અરે, જપ્તનો મતલબ તે પોતાની પાસે રાખશે, પાછું જ નહીં આપે. તેની પેનલ્ટી લાગે છે પછી, અને ડેટા પણ ડિલીટ કરી દેશે. એ શું છે પપ્પા? બેટા, આ દેશની સુરક્ષા સાથે જોડાયેલું સ્થળ છે, એટલે આની જાણકારી આપણે પબ્લિક પ્લેસ પર કે સોશિયલ મીડિયામાં ના મૂકી દઈએ. તેથી તેઓ આવો નિર્દેશ કરે છે. ઓકે પપ્પા. ગાઈડ બધાને આગળ લઈ જાય છે. બધા તેની પાછળ પાછળ ચાલે છે.
હું બધાને સૌથી પહેલા આઈએનએસ વિક્રાંતના ઇતિહાસ વિશે કહું છું. તેનું નિર્માણ બ્રિટને કર્યું હતું. તે 1961 થી 1997 સુધી સેવામાં હતું. ત્યાર પછી તેને મ્યુઝિયમનું રૂપ અપાયું, જેથી બધા તેને જોઈ શકે અને વધારેમાં વધારે જાણી શકે. તો શું તે બિલકુલ કામમાં નથી આવતું અંકલ? આ તો નથી આવતું, પણ બીજું એક વિક્રાંત નામનું વિમાન પોર્ટ છે, જે પૂરી રીતે ભારતમાં બનાવેલું છે. શું એ પણ અમને અહીંયા જોવા મળશે? ના બેટા, તે તો હજુ દેશની રક્ષાના કાર્યોમાં છે. તેને નથી જોઈ શકતા. ભારતીય નેવી સેના તેના પર કાર્ય કરે છે અને આખા કોસ્ટલ એરિયાનું ધ્યાન રાખે છે. હવે બધા ફરીને એરિયા જોઈ લો. આપણે 15 મિનિટ પછી મળીશું. ભારતની કોસ્ટલ લાઇન એટલી મોટી છે કે મોટા મોટા જહાજ તેની પર રાખવા પડે. હા બેટા, ભારતની 7,000 કિલોમીટર સીમારેખા સમુદ્રથી જોડાયેલી છે. તેની એક બાજુ અરબ સાગર છે તો બીજી બાજુ બંગાળની ખાડી. દક્ષિણમાં બંને મળીને હિન્દ મહાસાગર બનાવે છે. વાહ, શું આપણે ત્યાં પણ ફરવા જઈશું? હા બેટા, જલ્દી જ દક્ષિણ ભારત પણ ફરવા જઈશું. થોડી વાર પછી ગાઈડ પાછા આવી જાય છે. આવો, હવે આગળ વધીએ. વિક્રાંત શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તેનો અર્થ છે સાહસી. ઇંગ્લિશમાં કરેજિયસ. તેનું આદર્શ વાક્ય પણ સંસ્કૃતમાં છે. આ વિમાને 1971માં પાકિસ્તાન વિરુદ્ધ લડાઈ કરી હતી. અને મ્યુઝિયમ કોણે બનાવ્યું? મ્યુઝિયમ બનાવવાનો આઈડિયા બીએમસીનો હતો. તે સૌથી યુનિક મેરીટાઈમ મ્યુઝિયમ છે. મને તો આ બધું સાંભળીને જ મજા આવે છે. ભારત પાસે તો આવા ઘણા બધા જહાજ હશે ને અંકલ? હા બેટા, આવા નાના મોટા 150 પોર્ટ અને સબમરીન નેવી સાથે જોડાયેલા છે. સારું, મ્યુઝિયમનો મોટો જોવાનો ભાગ ખતમ થાય છે. હવે તમે ફરો, આરામથી તેને જુઓ. 1 કલાક પછી એક્ઝિટ પોઈન્ટ પર તમારે પહોંચવાનું. ગટ્ટુ ચિંકી દોડી દોડીને વિક્રાંતને જોતા હોય છે. મમ્મી પપ્પા આ જોઈને ખૂબ ખુશ થાય છે. પપ્પા, હું મોટો થઈને ઇન્ડિયન નેવી જોઈન કરીશ. બેટા, તેના માટે ઘણું ભણવું પડે છે. તારે ખૂબ મહેનત કરવી પડશે. આઈ એમ રેડી. પણ હું તો ડોક્ટર જ બનીશ પપ્પા. આ સાંભળીને પપ્પા જોર જોરથી હસવા લાગે છે. હા ડોક્ટર સાહેબા, હા. થોડી વારમાં બધા વિક્રાંત ફરીને એક્ઝિટ गेट पर पाछा મળે છે. सायकलची स्पर्धा. गट्टू आणि बंटी आपल्या सायकल्स गार्डनमध्ये चालवत असतात आणि चिंकी दोघांसाठी टाळ्या वाजवून शाउटिंग करत असते. गट्टू, मलाही सायकल दे, मलाही चालवायची आहे. गट्टू चिंकीला सायकल देतो. चिंकी अगदी आनंदाने चेकाळून जाते आणि गार्डनला 2 राऊंड मारते. तेवढ्यात बंटी म्हणतो, या वेळेला सायकल कॉम्पिटिशन मध्ये तू सुद्धा भाग घे. तू केवढी चांगली सायकल चालवतेस. हो चिंकी, बंटी खरं बोलतोय. 2 आठवड्यानंतर शाळेत होणाऱ्या स्पर्धेमध्ये तूही तुझं नाव दे. आपण तिघही सोबत तयारी करू. ठीक आहे गट्टू. दोघेही घरी येतात आणि आईबाबांची गप्पा मारू लागतात. बाबा, मीही यावर्षी सायकलच्या स्पर्धेमध्ये गट्टू आणि बंटी सोबत भाग घेणार आहे. हो हो, नक्कीच भाग घेतला पाहिजे सगळ्या ऍक्टिव्हिटी मध्ये बेटा. उद्याच फॉर्म भरून टाक गट्टू आणि बंटी सोबत. हो बाबा. पीटी क्लास सुरू होतो. सगळी मुलं पीटी करत असतात की तेवढ्यात सर क्लासमध्ये येतात. मी रजिस्टर घेऊन आलोय. सगळी मुलं स्पोर्ट्समध्ये आपापलं नाव लिहा. जे कोणी आत्तासाठी बॅडमिंटन, फुटबॉल आणि सायकल स्पर्धेसाठी नावं देऊ इच्छितात त्यांनी आपली नावं द्यावीत. 2 दिवसानंतर रोज याची प्रॅक्टिस सुरू केली जाईल. सर, मी सायकल चालवणार आहे. मीही. मी बॅडमिंटन खेळणार आहे. मी पण सायकल चालवणार आहे. हळूहळू सगळी मुलं आपलं नाव देतात आणि शाळेमध्ये सगळ्या गेम्सची प्रॅक्टिस सुरू होते. चिंकी, बंटी आणि गट्टू रोज संध्याकाळी सोसायटीमध्ये अर्धा तास रेसची तयारी करत असतात. चिंकी, तू सायकल चालवण्याच्या आधी थोडं पळ, म्हणजे सायकल चालवताना तुला दम नाही लागणार. पीटीच्या सरांनी सांगितलं की वॉर्मअप खूप गरजेचं आहे. ठीक आहे गट्टू, मलाही कोणत्याही परिस्थितीत स्पर्धा जिंकायची आहे. हे बघ, जिंकणार तर मीच आहे, तू दुसरी आहे. नाही. बाबा ज्या दोघांच्याही खोड्या बघत असतात ते पाहून ते हसू लागतात आणि म्हणतात, जो बेस्ट असेल तो जिंकेल. हार जीत महत्वाची नसते बाळांनो. महत्व आहे खेळण्याला आणि टीम वर्कवर विश्वास ठेवणं. आपल्याला खेळातून नेहमी टीमवर्क शिकायला मिळतं.
त्यामुळे आज नंतर फर्स्ट आणि सेकंड बद्दल बोलायचं नाही, फक्त खेळण्याबद्दल बोलायचं. त्यामुळे तुम्ही दोघं आपलं बेस्ट द्या, हारजीत सगळं सोडून. गट्टू चिंकी दोघंही हसू लागतात. हो बाबा, आय विल गिव्ह माय बेस्ट. दोघंही परत सायकल चालवू लागतात. काही दिवसातच स्पर्धा सुरू होते. एकूण 10 मुलं आपापल्या सायकल्स घेऊन मैदानामध्ये उभे राहतात. गट्टू, चिंकी आणि बंटी देखील आपापली पोझिशन घेतात. दुरून आई आणि बाबा जोर जोरात हुटिंग करत असतात. गट्टू गट्टू चिंकी चिंकी. बाकी मुलांचे पॅरेंट्स सुद्धा शाउटिंग करत असतात. सगळे आपापली सायकल चेक करत असतात. दूर टेंटमध्ये टीचर कमेंट्री करत असतात. आणि आज स्पोर्ट्स वीकचा 3रा दिवस आहे. थोड्याच वेळात सायकलची स्पर्धा सुरू होत आहे, ज्यामध्ये एकूण 10 मुलं भाग घेत आहेत. पाहुयात कोण जिंकतंय. पण फक्त इतकंच म्हणेन की मे द बेस्ट पर्सन विन. थोड्या वेळातच पीटीचे सर शिट्टी वाजवतात. सगळी मुलं जोरात सायकल चालवायला सुरू करतात. बाकी लोक जोर जोरात ओरडत असतात, ये. आणि गर्दीत बाकी पॅरेंट्स सुद्धा आपापल्या मुलांची नावं घेत असतात. गट्टू 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 गट्टू. चिंकी 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 चिंकी. बाकीच्यांची ही नावं सगळेजण सतत घेत असतात. मुलं अगदी जोरात एकमेकांना ओव्हरटेक करत असतात आणि कमेंटेटर आपल्या माईक वरून सतत बोलत असतात. आणि हे बंटीने गट्टूला ओव्हरटेक केलं, पण सुद्धा सगळ्यात पुढे चाललीये. मी तुम्हाला सांगू इच्छितो की गेल्या वर्षी ही कॉम्पिटिशन सुधाने जिंकली होती, पण या वर्षी 5 नवीन मुलांनी भाग घेतलाय. तेवढ्यात चिंकी गट्टूला ओव्हरटेक करते. ये, मी आता जिंकणार. गट्टू हे सगळं बघून अजून जोरात सायकल चालवू लागतो. अरे हे काय, चिंकीने अगोदर गट्टूला मागे टाकलं आणि आता बंटीला सुद्धा ओव्हरटेक केलं, पण सुधा अजूनही नंबर 1 लाच आहे. यावेळेस तर मीच पहिली येणार आहे. बघतेच सुधा कशी जिंकते. असं बोलत चिंकी अजून जोरात सायकल चालवायला सुरुवात करते, जेवढी तिची कपॅसिटी सुद्धा नसते. गट्टू आणि चिंकी तिच्या पाठीमागे चालत असतात. मी कोणालाही पहिला येऊ देणार नाही, आता करतो चिंकीला क्रॉस. असं बोलता बोलता बंटी चिंकीला ओव्हरटेक करून पुढे निघून जातो. दर्शकांमध्ये बसलेली लोक जोर जोरात शाउटिंग करू लागतात. सगळं वातावरण अगदी पाहण्यासारखं होतं. चिंकी खूप जोरात सायकल चालवू लागते की त्यावर ती कंट्रोल करू शकत नाही आणि तिच्या पायाखालून पॅडल निसटतात. अरे देवा, हे काय होतंय? सायकलचं पॅडल कसं निसटलं? गट्टू सायकल चालवत म्हणतो, चिंकी, तुझ्या सायकलची चेन निघालीये, परत लाव. चेन? ती कशी काय निसटली गट्टू? मला तर चेन लावताच येत नाही. बाकी लोक जोर जोरात शाउटिंग करत असतात. चिंकी चिंकी चिंकी, सायकलची चेन लाव. अरे हे काय झालं? चिंकीच्या सायकलची तर चेन पडली. काय ती मागेच राहणार? ही स्पर्धा तर खूपच रोचक वाटतीये. पण मी हे काय बघतोय, गट्टू सुद्धा थांबलाय. त्याने आपल्या सायकलला स्टँड वरती उभं केलंय आणि तो चिंकीच्या दिशेने जातोय. अरे गट्टू, तू स्पर्धा का सोडलीस? मैदानात सगळे जण अगदी शांत होतात. गट्टू धावतच चिंकीकडे जातो. अरे बाकीचे सगळे पुढे जात आहेत हळूहळू. काही हरकत नाही चिंकी, मी तुझ्या सायकलची चेन लावून देतो, मग आपण दोघं स्पर्धा जिंकू. हे सगळं बघून आईबाबांच्या डोळ्यातून अश्रू वाहू लागतात. बाकी लोकही जोर जोरात टाळ्या वाजवून या दोघांच्या नावाचा गजर करत असतात. गट्टू चिंकीच्या सायकलची चेन लावतो आहे. भावा बहिणीचं असं प्रेम मी आजपर्यंत कधी पाहिलं नाही. बघूया तेवढा उशीर झाल्यानंतर ते काय जिंकू शकतात, कारण हळूहळू सगळी मुलं पुढे गेलेली आहेत. गट्टू सायकलची चेन लावून देतो आणि दोघे परत सायकल चालवू लागतात. सगळ्या स्टेडियम मध्ये सगळे लोक उभे राहून जोर जोरात दोघांचं नाव पुकारतात. आणि सुधा नेहमीप्रमाणे फर्स्ट आलेली आहे. बंटी सेकंड आणि विपुल थर्ड. गट्टू आणि चिंकी खूप मागे राहिलेत. थोड्या वेळाने पोडियम लावतात. तिघेही जण आपापल्या रँकिंग नुसार उभे राहतात. तेवढ्यात प्रिन्सिपल सर माईकवर येऊन म्हणतात, तसं पाहिलं तर ही कॉम्पिटिशन जिंकणारे सुधा, बंटी आणि विपुल, ज्यांना फर्स्ट, सेकंड आणि थर्डचं प्राइज दिलं जाईल. पण ज्या 2 मुलांनी टीम वर्क केलं, त्यासोबत हे सगळ्यांना शिकवलं की संकटात आपल्या लोकांना कधीही एकटं सोडायचं नाही, ते आहेत गट्टू आणि चिंकी.
गट्टूने चिंकीच्या सायकलची चेन लावत असताना हाही विचार केला नाही की तो स्वतः हरेल. त्यामुळे उत्तेजनार्थ बक्षीस आपण त्या दोघांनाही देणार आहोत. हे पाहून चिंकी सुद्धा जोर जोरात टाळ्या वाजवू लागते. आई बाबा दोघांकडेही आनंदाने पाहतात. सगळेजण गट्टूचं जोर जोरात नाव घेत असतात. गट्टू बक्षीस स्वीकारून आईकडे पळतो. आय एम सो प्राऊड ऑफ यू गट्टू. येस गट्टू. तेवढ्यात चिंकी पाठीमागून येऊन गट्टूला मिठी मारते. ગટ્ટુ. ચિંકીની બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે. આવતા અઠવાડિયે ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડીનો બર્થડે હતો, જેના માટે ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતી અને તે ગટ્ટુ સાથે વારંવાર આ જ વાત કરતી હતી. ગટ્ટુ, તને ખબર છે ગુડીના બર્થડે ઉપર તે મને તેની સાથે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા લઈ જશે. હા ચિંકી, આ વાત તું મને પહેલા પણ 10 વાર કહી ચૂકી છે. હવે બસ કર. ગુડીના બર્થડે ઉપર તેણે પ્રિન્સેસ થીમ્ડ પાર્ટી રાખી છે. આપણે બધાએ તેવા કપડાં પહેરીને જવાનું છે. હું તો મારું પેલું ક્યુટ વાળું ફ્રોક પહેરીશ જે મને બર્થડે ઉપર પપ્પાએ આપ્યું હતું. હા ચિંકી, તારે જે પહેરવું હોય તે પહેર, પણ મને અત્યારે ટીવી જોવા દે. તું આ વાત મમ્મીને જઈને કેમ નથી કહેતી? અરે હા, હવે હું મમ્મીને આ વાત કહીને આવું છું. ચિંકી દોડીને કિચનમાં જાય છે અને મમ્મીને એટલી જ એક્સાઇટમેન્ટથી બધું કહી દે છે. બેટા ચિંકી, તો પછી તે શું વિચાર્યું? તારી બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી માટે શું ગિફ્ટ લઈશ? હું ગુડ્ડી માટે એક સરસ મજાનું પેન્સિલ કેસ લઈશ. તમે તે લેવા માટે મારી સાથે માર્કેટમાં આવશો ને? હા હા ચિંકી બેટા, કેમ નહીં. અચ્છા, હવે તું અને ગટ્ટુ આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાઓ. જુઓ, મેં તમારા બંને માટે સેન્ડવિચીસ બનાવી છે. ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ગટ્ટુ અને મમ્મીને તેની બર્થડે વિશે જ વાત કરતી હોય છે અને પછી બધા સેન્ડવિચીસને એક સાથે એન્જોય કરે છે. બર્થડેના દિવસે ચિંકી ક્લાસરૂમમાં આવે છે અને ગુડ્ડીને ક્યુટ હેરબેન્ડ્સ લગાવેલા જુએ છે. આખો ક્લાસ ગુડ્ડીને વિશ કરતો હોય છે. તેની આજુબાજુ ઘણી બધી ભીડ હોય છે. ગુડ્ડી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ચિંકી. આવ મારી બેન્ચ ઉપર મારી સાથે બેસ. ચિંકી અને ગુડ્ડી એક સાથે બેસે છે. ત્યાં જ ક્લાસરૂમમાં ગટ્ટુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટી સાથે આવે છે. હેપી બર્થડે ગુડ્ડી. મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ગુડ્ડી, તારી હેરબેન્ડ તો બહુ જ ક્યુટ લાગી રહી છે. થેન્ક યુ ચિંકી. તું સાંજે પાર્ટીમાં આવી રહી છે ને? ગુડ્ડી, હાસ તો આ તો વળી કઈ પૂછવાની વાત થઈ. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બાળકો જલ્દી જલ્દી પોતાની જગ્યા પર બેસી જાય છે. જેવો ક્લાસ ખતમ થવાનો હોય છે, ગુડ્ડી ઊભી થાય છે અને ટીચર પાસે પોતાની ટોફીઓનું બોક્સ લઈને જાય છે. અરે, હેપી બર્થડે ગુડ્ડી બેટા. જાઓ, પહેલા પ્રિન્સિપલ મેમની ઓફિસમાં જઈને તેમની પાસેથી વિશેસ લઈ આવ અને તેમને ચોકલેટ્સ આપી આવ. ઓકે મેમ. ગુડ્ડી બેટા, તું કોને પોતાની સાથે લઈ જવા માંગે છે? મેમ, હું ચિંકીને મારી સાથે લઈ જઈશ. આટલું કહીને ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલની ઓફિસમાં ટોફી લઈને પહોંચે છે. મે આઈ કમ ઇન મેમ? કમ ઇન બેટા. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસમાં પહોંચે છે. ગુડ્ડી પ્રિન્સિપલને ટોફી આપે છે. હેપી બર્થડે ગુડ્ડી. મે ગોડ બ્લેસ યુ. પ્રિન્સિપલ મેડમ એક બર્થડે કાર્ડ પર પોતાની સાઇન કરીને ગુડ્ડીને આપે છે. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસની બહાર આવે છે. સ્કૂલ છૂટ્યા પછી ચિંકી ગુડ્ડીને કહે છે, ગુડ્ડી, આજે તો સ્કૂલમાં બહુ જ મજા આવી ને? આપણે કેટલા બધા ક્લાસીસમાં જઈને ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી. હા ચિંકી, અને તું ભૂલતી નહીં. સાંજે 5 વાગે મારા ઘરે પાર્ટીમાં આવી જજે. અને હા, આ લે તારા માટે એક્સ્ટ્રા ચોકલેટ્સ. થેન્ક યુ ગુડ્ડી. ચિંકી અને ગટ્ટુ ઘરે જાય છે. ઘરે પહોંચીને ચિંકી મમ્મીને કહે છે, મમ્મી જુઓ ને, ગુડ્ડીએ ફક્ત મને જ એક્સ્ટ્રા ચોકલેટ્સ આપી. અરે વાહ ચિંકી. હા મમ્મી, અને તમે મારી પેલી પ્રિન્સેસ વાળી ડ્રેસ બહાર કાઢી અને મારો ફેવરેટ હેડબેન્ડ. હા હા ચિંકી બેટા, મેં બધી તૈયારીઓ કરી દીધી છે. હવે તું જલ્દી જા અને હાથ મોઢું ધોઈ લે, ખાવાનું ખાઈ લે અને ગટ્ટુને પણ કહી દે. ઓકે મમ્મી. ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડીની બર્થડે પાર્ટીમાં જવા માટે તૈયાર થાય છે. જુઓ ને મમ્મી, કેવી લાગો છો? અરે વાહ, મારી વાહલી ચિંકી, તું તો એકદમ પરી જેવી લાગી રહી છે. ચિંકી પોતાના વખાણ સાંભળીને ખુશ થાય છે અને પછી મમ્મી બંને જણાને ગુડ્ડીના ઘરે છોડે છે. હવે
તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. હાય ચિંકી, હાય ગટ્ટુ. ઓ વાવ ગુડી, તારા અને મારા ડ્રેસનો કલર તો એકદમ સેમ છે. આપણે બંને તો ખરેખર બેસ્ટ ફ્રેન્ડ્સ લાગી રહ્યા છીએ. હા ચિંકી, એકદમ સાચું કહ્યું તે. આપણે બંને એકસાથે બહુ જ સરસ પિક્ચર્સ ક્લિક કરાવીશું અને પછી તેને આપણે ફ્રેમ પણ કરાવીશું. હા, આ તો એકદમ સરસ આઈડિયા છે ગુડ્ડી. હું તો ભૂલી જ ગઈ. આ લે તારી બર્થડે ગિફ્ટ. અને આ થોડા ફ્લાવર્સ જે મેં રસ્તામાં આવતી વખતે તોડ્યા. ઓહ વાવ, કેટલા સરસ ફ્લાવર્સ છે ચિંકી. થેન્ક યુ સો મચ. અને આ ગિફ્ટમાં શું છે તો જાતે જ ખોલીને જોઈ લે. અરે વાહ, કેટલું સરસ પેન્સિલ બોક્સ છે આ. આમાં તો મારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સના ફોટો પણ લાગ્યા છે. થેન્ક યુ ચિંકી. યુ આર વેલકમ ગુડ્ડી. ત્યાં જ ગુડ્ડીની મમ્મી બધા બાળકોને બોલાવે છે. આવી જાઓ બાળકો, કેક કાપવાની છે અને બહુ જ બધા ફોટોઝ પણ ક્લિક કરીશું. પછી બધા મળીને કેક કટિંગ કરે છે અને ઘણા બધા ફોટા પડાવે છે. ચાલો બાળકો, હવે વારો છે સ્પેશિયલ ગેમનો. તમે બધા તૈયાર છો? હા, અમે તૈયાર છીએ. ઠીક છે બાળકો, તો હવે આપણે બધા પાસિંગ ધ પાર્સલ રમીશું. આ ગેમમાં આપણે બધા એક સર્કલ બનાવીને બેસીશું અને મ્યુઝિક વગાડીશું. મ્યુઝિક રોકાય ત્યારે જેની પાસે પાર્સલ હશે તેને ડાન્સ, પોયમ, સિંગિંગમાંથી કંઈ પણ કરીને બતાવવું પડશે. પછી બધા બાળકો મળીને પાસિંગ ધ પાર્સલ રમે છે. સૌથી પહેલા ગટ્ટુનો વારો આવે છે. તે બધાને ડાન્સ કરીને બતાવે છે. પછી ગુડ્ડીનો વારો આવે છે. તે સ્કૂલમાં શીખવાડેલી એક સરસ મજાની પોએમ સંભળાવે છે. પછી વારો આવે છે ચિંકીનો. તે એક સરસ મજાનું ગીત બધાને સંભળાવે છે અને આમ બધા પાર્ટી ખૂબ જ એન્જોય કરે છે અને પાર્ટી પૂરી થાય છે. અચ્છા ગુડ્ડી, હવે અમે જઈએ છીએ. તારી બર્થડે પાર્ટીમાં ખરેખર ખૂબ જ મજા આવી. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. આંટીએ કેટલું સરસ ખાવાનું બનાવ્યું હતું નહીં? થેન્ક યુ ગટ્ટુ. થેન્ક યુ ચિંકી. ચાલો તો કાલે સ્કૂલમાં મળીએ. હા ગુડ્ડી, કાલે મળીએ. બાય બાય. બાય ગુડ્ડી. પછી ગટ્ટુ અને ચિંકી પોતાના ઘરે જાય છે. પાર્ટીમાં બનેલી વાતો ચિંકી મમ્મીને મજા લઈને કહે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.